સમૃદ્ધિ સિલ્વર અને વી નવીન ચંદ્ર જ્વેલર્સ દ્વારા 5 કિલો શુદ્ધ ચાંદીમાં ભગવાન શ્રી રામજીનું મંદિર બનાવવામાં આવ્યું। સુરત સમૃદ્ધિ સિલ્વર અને વી નવીન ચંદ્ર હીરાચંદજી મલજી જ્વેલર્સ સુરતના લોકોને અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ રજૂ કરી છે। અમીશ મલજી અને હૃદય મલજીએ કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યો છે। આ અવસર આપણા બધા માટે ઐતિહાસિક અને ગર્વનો દિવસ છે, જેથી જ અમને લાગ્યું કે આ પ્રસંગે કંઈક નવું કરવું જોઈએ। તેથી અમે વિચાર્યું કે અમારી સમૃદ્ધિ ચાંદીનો શોરૂમ છે અને તેમાંથી પ્રેરણા મેળવીને ચાંદીમાંથી ભગવાન રામનું મંદિર બનાવવાનું નક્કી કર્યું। આજે શ્રી રામ મંદિર 5 કિલો ચાંદીમાં તમારા બધાની સામે રજૂ કરવામાં આવ્યું છે। આ મંદિર બનાવવા માટે ખાસ કરીને દક્ષિણ ભારતના કારીગરોની મદદ લેવામાં આવી હતી। 2 મહિનાની મહેનત બાદ આ અદ્ભુત આર્ટ વર્ક તૈયાર કરવામાં આવ્યું છે। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની જેમ મંદિર પણ ચાંદીમાં બનાવવામાં આવ્યું છે। પ્રણામ સુરતની સર્વ જનતાને। હું અમીશ મલજી અને મારો પુત્ર હૃદય મલજી, અમે સમૃદ્ધિ સિલ્વર અને વી નવીન ચંદ્ર મલજી જ્વેલર્સના ઓનર। આજે આપ સમક્ષ એક નવી વસ્તુ લઈને અમે આવ્યા છીએ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિરનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એક ઐતિહાસિક દિવસ છે આપણા સૌ માટે અને ગર્વનો વિષય છે, ગર્વનો દિવસ છે। તો એના પરથી અમને એવું લાગ્યું કે અમે કંઈક કરીએ તો એક ચાંદીનો અમારો જે શોરૂમ છે સમૃદ્ધિ સિલ્વર, તો એના પરથી એક પ્રેરણા એવી થઈ કે ચાંદીમાં અમે રામ મંદિર બનાવીએ। તો આપ સૌ સમક્ષ અમે એક 5 કિલો વજનનું રામ મંદિર બનાવ્યું છે। ખાસ સાઉથના કારીગરો દ્વારા નિર્મિત 2 મહિના જેટલો ટાઈમ લાગ્યો છે બનાવતા, પણ આબેહૂબ કલાકૃતિ જે રામ મંદિર છે તેનું એક્ઝેક્ટ એવું જ રેપ્લિકા અમે બનાવવાની કોશિશ કરી છે। એ આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ। થેન્ક યુ। અમીશભાઈ, આપણે જ્યારે વિચાર આવ્યો તો એ વિચારમાં આપણે આ કારીગરો જે સાઉથના લીધા છે તમારી પાસે હતા જ કે એના માટે પણ સ્પેશિયલી તમે કારીગરો સાથે સંપર્ક કરીને આ કામ કર્યું? જી, અમે અમારા શોરૂમમાં જૈન ધર્મની બધી મૂર્તિઓ ઘણી બનાવતા જ હતા। આપ શ્રી જોઈ શકશો 24 તીર્થંકરની અમારી પાસે મૂર્તિ છે। શંખેશ્વર પાર્ષદનું એક આબોઈ દેરાસર મંદિર બનાવ્યું છે। તો કારીગરો અમારી પાસે હતા, પણ એની સાથે સાથે કંઈક અમારે કરવું હતું કે ભાઈ શું બનાવી શકાય આ રામ મંદિરમાં। તો એટલે અમે એ જ કારીગરો પાસે ડિઝાઇનિંગ કરાવી, રેપ્લિકા પિક્ચર્સો મંગાવીને એના પરથી આખા મંદિરનું નિર્માણ કરાવડાવ્યું છે। અત્યાર લગીનું સૌથી મોટું એવું વસ્તુ અમે બનાવી છે। લગભગ 5 કિલો જેટલી ચાંદીમાં યુઝ થઈ છે, પ્યોર સિલ્વરમાંથી વસ્તુ બનાવી છે। આ 2 મહિના દરમિયાન આપણે શું તકલીફો પડી અને એમાંથી આપણે કયા રસ્તાઓ કાઢીને આપણે આ સર્વશ્રેષ્ઠ વસ્તુ બનાવી શકીએ? ડિઝાઇનિંગ મેઇન બહુ મહત્ત્વનું હતું કે નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવું પડે એમાં, કે ભાઈ એના 4-5 ગર્ભગૃહ છે કે રામલલ્લાનું સેન્ટર જે કેવી રીતે છે, તો એનું માપ લેવાનું, એ ડિઝાઇનિંગ કરવાનું, કારીગરો સાથે કોઓર્ડિનેટ કરવાનું અને કારીગરોને એવું ડિઝાઇનિંગ બનાવીને 3D બનાવીને આપવાનું, જેથી કરીને એ લોકો એનું રેપ્લિકા બનાવી શકે। એટલે ઘણી માઇનોર કામ કરવામાં આવ્યું છે એમાં, અને એ તમે જોશો આવીને તો તમને વધારે આઈડિયા આવશે કે કેટલી અંદર ઝીણામાં ઝીણી વિગતોને અમે આવરી લીધી છે એમાં। પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત।